ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ સંકુલવાડીના એસી હોલમાં સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ઉજવવામાં આવી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતિ નિમિત્તે ભીમોત્સવ સમિતિ સુરત દ્વારા આનંદ મહેલ રોડ અડાજણ ખાતે સ્નેહ સંકુલવાડીના એસી હોલમાં સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ભવ્ય ભીમોત્સવ ઉજવાયો। ભીમોત્સવ એટલે માતા રમાબાઈ અને બાબા સાહેબના ત્યાગ અને બલિદાનના કારણે આપણા જીવનમાં આવેલો ઉત્સવ। પૂર્વ કલેક્ટર શ્રી આર.જે. પટેલ સાહેબે પ્રવર્તમાન સમય માટે શું કરવું એની વિસ્તૃત માહિતી આપી હતી। ડોક્ટર અનંત પારગી તથા ડોક્ટર અરવિંદ પટેલ દ્વારા બાળકોના શિક્ષણ પર ભાર મૂક્યો હતો। શ્રી એલ.બી. રોહિત સાહેબે સમાજની એકતા ઉપર ભાર મૂક્યો હતો। સ્નેહ સંકુલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગણપતભાઈ પરમાર સાહેબ, ટ્રસ્ટી શ્રી બાબુભાઈ વેસાણિયા, શ્રી મનહરભાઈ વેસાણિયા, શ્રી ઉમેશભાઈ પરમાર, શ્રી દલપતભાઈ ચૌહાણ, શ્રી દીપકભાઈ પરમાર, શ્રી નાથુભાઈ સોસા સાહેબ તથા અન્ય સામાજિક દાતાશ્રીઓ અને આગેવાનોએ ભેગા મળી બાબા સાહેબની જીવનની જાણી અજાણી વાતોનું પુનરાવર્તન કરી નવી પેઢીને જાણકારી આપી હતી। તમામ દાતાશ્રીઓ તથા એડવોકેટશ્રી તથા આમંત્રિત મહેમાનોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન શ્રી કિરણસિંહ ચૌહાણ તથા રાહુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું। ભજનિક શ્રી પ્રદીપભાઈ સોલંકીના સ્વરમાં બાબા સાહેબના ભજનો ગવાયા હતા। મુખ્ય આયોજક શ્રી ઈશ્વરભાઈ પરમાર વરિયાવ તથા સતીશભાઈ ચૌહાણ સુરત દ્વારા સુંદર કામગીરી કરી ભીમોત્સવને ભવ્ય બનાવ્યો હતો। સમિતિના તમામ આયોજક મિત્રોએ તન મન ધનથી સાથ અને સહકાર આપી બાબા સાહેબના ગુણગાન ગાયા હતા।